જબુગામ ખાતે તળાવમાંથી ચાલી રહેલા માટી ખોદકામ મુદ્દે પ્રજાપતિ સમાજ અને તંત્ર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। 4 થી 5 દિવસ પહેલા પ્રજાપતિ સમાજ દ્વારા સ્થળ પર જઈ ખોદકામનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું। આ મુદ્દે આજે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં NH રોડના કોન્ટ્રાક્ટર ટીમ સાથે તલાટી, સરપંચ, ઉપસરપંચ, સભ્યો તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો અને પત્રકારો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સમાજ અને ગામજનો દ્વારા પોતાની સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરવામાં આવી હતી। પ્રજાપતિ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ તળાવની માટી પરંપરાગત રીતે માટલા અને માટીના વાસણોના વ્યવસાય માટે ઉપયોગમાં લેવાય છે। હાલના ખોદકામને કારણે તેમની રોજગારી પર સીધી અસર પડી રહી છે। આ ઉપરાંત ઓવરલોડ વાહનોના અવરજવરથી ગામના મુખ્ય રસ્તા અને રેલવે ફાટક નજીકના નાળાને નુકસાન થયું હોવાના મુદ્દા પણ તંત્ર અને કોન્ટ્રાક્ટર ટીમ સમક્ષ ઉઠાવવામાં આવ્યા હતા।